આ કંપનીવાળાના ફેવરમાં જો કંપનીવાળા હાથમાં થઈને કાયદા કાનૂન છે આમના બધા ખેડૂને બધાને આતંકવાદી સમજે આવડા જોઈ લે આ બધા કાફલો આ કંપનીવાળા હાથું જ છે આ બધું આ ખાખી બધા કંપનીવાળાના ફેવરમાં છે ખેડૂને આતંકવાદી સમજે આવડા અને આ જો આ કંપની પીછીનું આ બધું જો આ કાફલો જોઈ લ્યો કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી એવું વર્તમાન કરે છે. જો પોલીસવાળા છે આ બધા ભારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસવાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીચેડા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂતો બધા જાગવાની જરૂર છે. અને અમે જ્યાં સુધી ऑर्डर मानिए कैसे रखे हम? जो ऑर्डर करने वाला लोग है वही अभी तो जेल में। हाँ, वो तो भ्रष्टाचार में दंगल है। नहीं। हाँ, वो उसको भ्रष्टाचार का आरोप है। अभी 1500 करोड़ का उसके ऊपर केस चल रहा है, हम उसको ऑर्डर कैसे मानिए रखे? क्या पता आपके साथ कुछ किया नहीं किया, क्या अभाव में काम किया हो तो किसे पता चलेगा? અરેસ્ટ કરેલા છે અમને બધાને. આ જો પોલીસની ગાડીઓ જો બધાને પકડી લીધેલા છે. આમ જોઈ લો જીસીબી લઈને કામ ચાલુ કરવા આવેલા છે. જોઈ લો પોલીસ અમારી વાડીમાંથી અમારી માલિકીમાંથી અમને લઈ જાય છે. જોઈ લો. હા ગુજરાતભરમાં અત્યારે વીજ કંપનીઓ, પ્રાઇવેટ વીજ કંપનીઓ, ખાનગી વીજ કંપનીઓ, અદાણી અને અંબાણીની વીજ કંપનીઓ વાયર નાખી રહી છે. ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોટ ગામની છે. આજે ફરી એકવાર ત્યાં સમરાંગણ જેવી સ્થિતિ સર્જાઈ. ખેડૂતો અને પોલીસ પ્રશાસન આમને સામને દેખાયા. પોલીસ એટલી બધી ત્યાં ખડકી દેવાઈ માનો ત્યાં યુદ્ધ થવાનું હોય. ખેડૂતોએ પણ પોતાની જે વાત છે તે મૂકી સાહસ દેખાડ્યું, તેમને ડિટેન કરવામાં આવ્યા. તેઓએ તંત્ર વિરુદ્ધ પોતાનો આક્રોશ પણ ઠાલવ્યો અને જમીન ન છોડવાની વાત પણ કહી. પણ સમગ્ર ઘટના જે રીતે થઈ રહી છે તેનાથી અવશ્યપણે લાગે છે એક મેસેજ એવો જાય છે કે તંત્ર ખેડૂતોને જબરજસ્તી હટાવવા માંગે છે, તેમની જમીન હડપવા માંગે છે અને ઉદ્યોગપતિઓને મદદ કરવા માંગે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ આ સમગ્ર ઘટના, કેવી રીતે ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી, કેવી રીતે ત્યાં અફરાતફરી ફેલાઈ અને કેવી રીતે પોલીસ અને જે ખેડૂતો છે, સ્થાનિક ખેડૂતો, તેમની વચ્ચે પણ સામાન્ય સંઘર્ષ જેવી સ્થિતિ સર્જાઈ. કેટલો મોટો કાફલો આ એક કંપનીને સાવરવા માટે કેટલા ખેડૂતોને હેરાન કરે છે આ સરકાર. તમે જુઓ જરા, ખેડૂતને હેરાન કરવા ખેડૂતને હેરાન ન કરો સાહેબ. તમે હા દારૂ અડ્ડા કરો બંધ બની જાઓ. હા વાત કરો અમારી યાર સાહેબ ને મીટિંગમાં અમારી યાર લખાણ કરેલું હોય. હા ખબર છે સાહેબ, બધા ભેગા હા ઈ સાહેબ. હા અમારે સાહેબ નહીં જ ખેડૂતો બધા તમારી ઓફિસમાં તમને ઘટવા તો અમને પૂછાવી અમારું ઘર કેવાય સાહેબ, વાડી અમે રહી છીએ. હા સાહેબ અમે વાડીએ રહી, અમારા બૈરા બધું હોય સાહેબ. હા સાહેબ અને એમને साहब थोड़ा ऑर्डर कैसे मानिए रखे हम, ऑर्डर मानिए कैसे रखे हम? जो ऑर्डर करने वाला लोग है वही अभी तो जेल में। हाँ वो तो भ्रष्टाचार में दंगल है। नहीं हाँ वो उसको भ्रष्टाचार का आरोप है।
अभी 1500 करोड़ का उसके ऊपर केस चल रहा है, हम उसका ऑर्डर कैसे मान्य रखें? क्या पता आपके साथ उसने कुछ किया नहीं किया, उसके क्या दबाव में काम किया हो तो कैसे पता चलेगा? वो सरकारी कंपनी ने आपने कुछ किया, हम कलेक्टर के पास गए थे, उसने जो ये हुआ कलेक्टर के साथ जो जेल में है उसका मान्य रखा, तो हमारा नया कलेक्टर क्यों नहीं आके रखता है? वो बोल रहे हैं तो उसने किया 3 वर्ष के लिए नहीं अमल करेंगे। સરકારી હોય ને સરકારી, હું તમને કહું વાત સાંભળો મારે, 1 રૂપિયો નથી લેવો અને આજકા કામ કરાવવું હોય, આ વીજળીની લાઈન નાખે મફત કરો, 1 રૂપિયો નથી લેવો. અમે સર્વ કરી, પણ જો તમે સહયોગ આપવામાં તૈયાર હોય તો 1 રૂપિયો નથી લેવો, મફત થાવ લખાણ કરીને કહી દે કે આપણે વીજળી વેચીએ, 1 રૂપિયો અમે નથી લેવું, એવું લખાણ કરીને તમારે 1 રૂપિયો નથી. પુરોહિત સાહેબ ને બોલો, અમારી યારે સ્કેમ કરીને ગયા, જોઈકી જો આ તે સાહેબ, હો વાત નહીં, અમારી યારે સ્કેમ કરી ગયા. હા, પુરોહિત સાહેબ ને આવો તો અમારી યારે સ્કેમ કર્યો, સ્કેમ કર્યો, શું કર્યો હોય આપણે બેહો સાહેબ, અમારી આ વાડી અમારા બૈરા હોય, આ બધા અહીંયા મજૂર બધા આવી જાય વાત કરે, આ રહી વાડી અમારું ઘર, અમારા ઘરમાં થોડુંક હોય છે સાહેબ. અહીંયા બીજા બેઠા હો 200 જણા, હા 4-5 ટુકડી, અહીંયા 500 જણા એમણે આવે અહીંયા. ઓલી વાડીએ છેલ્લી વાડીએ જે પેલા આવતા હતા ને, અહીંયા ઘણે 500 જણા હે, એમાંથી અમે નીકળ્યા, બીજા હવે બધા પોગે. અહીંયા ગાડીઓ આવતી હતી, એક ગાડી પાવર ગ્રીડ ની આવીને પાછી વહી ગઈ. અને हमारा का ठराव है, ठराव किया हुआ है. नहीं, सबसे बड़ी ना कोई विधानसभा है ना संसद सभा, सबसे बड़ी है ग्राम सभा. पहला ग्राम सभा की मंजूरी चाहिए, है आपके पास? मंजूरी दिखाओ, चलो. हमने ठराव किया है परसों अगले दिन सर. डीएफ सर कहाँ पर है? लाओ दिखाओ. કોરિડોર તમે નો હાલતા ક્યાં, એમનો 67 મીટરનો કોરિડોર આવે એમાં જ ચાલવાનું હોય, બાકી એવું શું હાલે છે? તમે સાહેબ પ્રોટેક્શનનો મતલબ એવો નથી ખેડૂતને દબાવવાનો. તમે નિયમ સાંભળો સાહેબ પેલા સાહેબ, તમે અમારા મિત્ર છો સાહેબ, તમે ખેડૂતો છો, તમે અમારા મિત્ર છો, તમે કોરિડોર કેમ છે તમે એવું કરો? ફોટો સંકટ થાય એવું ન કરો. ધાંગધ્રા પ્રશાસન કોંડ ગામના જે ખેડૂતો છે 700 કેવીની લાઈનો છે વીજ ગ્રેડની, ધાંગધ્રા પોલીસ પ્રશાસન એ લોકોને પ્રાઇવેટ કંપની છે, ખાનગીકરણ કંપની, એ લોકોને પોલીસવાળા સાથ સહકાર આપે છે. અને અમારા કોંડના જે ખેડૂત કાયદેસર એમના હિતની લડાઈ લડે છે, એ લડાઈમાં મોકો રાખવામાં આ લોકોને કાયદેસર હેરાસ કરવામાં આવે છે, બળજબરી પાટા મારે છે પોલીસવાળા, પાછળથી ઘણું દબાવે છે. અને અમારા 200 થી 300 ખેડૂતને પોલીસવાળાએ ડિટેન કર્યા છે અંદરથી. અને ન કરવાની કરે છે તાનાશાહી. આ લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી, આ કોઈ અંગ્રેજોનું શાસન નથી, એવું વર્તમાન કરે છે. જો આ પોલીસવાળા છે અહીંયા બધા ભારે જોડે છે, બધા અમને ગાડીમાં ઉપાડ્યા છે પોલીસવાળાએ. અત્યારે હાલ અમે અહીંયા ભાઈ નારીચાણા વિસ્તાર લાગે છે, ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અમને. એટલે જેથી કરીને ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂતો બધા જાગવાની જરૂર છે. અને જ્યાં સુધી તમે ખેડૂતો નહીં જાગો ત્યાં સુધી તમારા ઉપર આવો અન્યાય થશે. એટલે જેથી કરીને ખેડૂતો બધા જાગજો. હડપાલસિંહ છે કોંડના પૂર્વ સરપંચ, એમને પણ જોવા અંદર લીધા છે.
પોલીસ પ્રશાસન આવ્યા હાલમાં. કારણ કે આ લોકોને એટલી તાનાશાહી છે. એ લોકો માત્ર ને માત્ર કંપની જોડે સંકળાયેલા છે, કંપનીનો વહીવટ કરે છે, કંપનીના પૈસા ત્યાં બધું કહેવાથી ચાલે છે. કારણ કે આ પોલીસ જે છે એ પબ્લિકના પૈસાના ટેક્સમાંથી એમને પગાર મળે છે. એ કોઈ વસ્તુ થતી નથી. જે ખેડૂતો છે, આ ખેડૂતો જે મહેનત કરે છે, અમને મહેનત કરી છે, ઘઉં છે, બધું પાક ઉગ્યો છે, એના તરફથી આ બધું છે. બધા ખેડૂતોને સ્વયંભૂ ઘર દીઠ બધાને બહાર નીકળવું પડશે, રોડ રસ્તા જામ કરવા પડશે, તો જ આ પ્રશાસન જાગશે અને ખેડૂતને યોગ્ય વળતર આપશે. નકર કોઈ આ જવાબ આપશે નહીં. ખેડૂતને ખાલી દબાવવાની વાત થાય એ બીજું કઈ નથી. અને 24 કલાકમાં જો આ લોકો અમને બરાબર નિર્ણય નહીં આપે તો કચ્છ આવીએ, અમદાવાદ નેશનલ આવીએ, 24 કલાકની અંદર અલ્ટિમેટમ આપી, ચીમકી આપી કે ચક્કાજામ કરશું. એમને જે કરવું હોય કરે. એમની લાઠી દંડા પોલીસથી અમે કોઈથી બિયાવર નથી. એમની જેટલી કટારી હોય ગાંધીનગરની અંદર, એમના ગૃહમંત્રીની અંદર બધી લાવે. અમને કોઈ વાંધો નથી. અમે કોઈથી બિયાવર પણ નથી. જય ભારત માતા. આ સમગ્ર ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. કારણ કે જગતના તાતની જો આવી સ્થિતિ હોય તો પછી તમે અનાજ ક્યાંથી ખાશો? ભલે તમે વીજ વાયરો પહોંચાડી દેશો, વીજળી લેશો, પણ અનાજ ક્યાંથી ખાશો? એક સવાલ છે. છતાં ઘટના જોઈને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અમારું ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજ પર છે, ત્યાં પણ જઈને તમે ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.